રાજ્યમાં દારૂનો જથ્થો ઘુસાડવાનો નવો કિમિયો સામે આવ્યો છે તો વડોદરાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં દારૂનો જથ્થો ઘુસાડવાનો નવો કિમિયો અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે। તો વડોદરાથી હાલ આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ભારત પેટ્રોલિયમના ટેન્કરમાં આ પ્રકારે દારૂ લઈ જવામાં આવતો હતો। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પરથી દારૂનો ઝડપાયો છે તો પોલીસે 45.98 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। તો વાપી તરફથી વડોદરા અમદાવાદ થઈ જામનગર દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો। પોલીસે રાજસ્થાનના ટેન્કર ચાલક કિયારામ મંગારામ જાટની ધરપકડ કરી છે। તો પોલીસે 45.98 લાખનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો રાજ્યમાં આ પ્રકારે દારૂનો જથ્થો ઘુસાડવાનો નવો કિમિયો અહીં સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે, જેમાં ભારત પેટ્રોલિયમના ટેન્કરમાં આ પ્રકારે દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પરથી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે। પોલીસે 45.98 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વાપી તરફથી વડોદરા અમદાવાદ થઈ જામનગર આ પ્રકારે દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો, ત્યારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે પોલીસે 45.98 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। તો ભારત પેટ્રોલિયમના ટેન્કરમાં આ પ્રકારે દારૂનો જથ્થો લઈ જવામાં આવતો હતો। વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પરથી દારૂનો જથ્થો ઝડપાઈ ગયો છે।